अच्छा, वाह क्या बात है। जी भगवत गीता जो हाँ हाँ काल थे वो બેન વાહ બારો બાવા ને મારા છોકરાને અને સચોટ આજે એ રખ્યા સારું તો લખા આમ એની કે મિસ ક્યાં અને આજે ગીતા સાર્થક છે યંગ જનરેશન છે ચેતો ને સુણવું હોય એ ગીતા પોગી પણ કાલ પર અહીંયા તો અચી વેંદા ને વરી પર અહીંયા હા કાલ કોઈ નહીં સોણું કાલ જે સાંજે સિંહ બાકા થઈ કાલ સિંહ બાકા થઈ વિડીયો ઉતારી અચ્છા અચ્છા જાનો इदं विष्णुरवि चक्रमे त्रेधा निदधे पदं समूढमस्य वाकुंसुरे स्वाहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः बुद्धिं देहि यशो देहि कवित्वं देहि देहि मे मूढत्वं च हरे देवी त्राहि मां शरणागतम् ज्ञानिनामपि चेतांसि देवी भगवती सा बलादाकर्षय मोहाय महामाया प्रयच्छति महामाया प्रयच्छति गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिश्रुता શ્રીમદ ભગવદ્ ગીતા અને 7મો અધ્યાય અને આ 7મા અધ્યાયથી ભગવદ્ ગીતાનો એક વિષય બદલાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના મૂળભૂત 18 અધ્યાય એમાંથી 3 વિભાગ બતાવવામાં આવ્યા છે. પહેલો વિભાગ એટલે કર્મ, કે ભગવાને આપણને કર્મ કરવાની આજ્ઞા કરી, કર્મનું મહત્વ સમજાવ્યું. એટલે એના નિમિત્તે 6 અધ્યાય આપ્યા છે, 1 થી 6. પછી કોઈ પણ પૂજા પાઠ એ બધાનો હાર્દ આપણા જીવનની અંદર પણ જેના થકી રસ વહેતો જોવા મળે છે, જેને આપણે આજની ભાષામાં પ્રેમ કહીએ, અધ્યાત્મની ભાષામાં જેને ભક્તિ કહેવામાં આવ્યું છે, એ ભક્તિનો પ્રકાર જે 7 થી 12 અધ્યાય સુધીમાં લેવામાં આવ્યો છે. અને એટલા માટે જ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું નામ આપવામાં આવ્યું છે ભક્તિ યોગ.
અને 13 થી કરીને 18 અધ્યાય, એ 6 અધ્યાયનું ગ્રુપ જે છે એ જ્ઞાન માર્ગનું બતાવવામાં આવ્યું છે. એક પણ વિષય એવો નથી કે જે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્પર્શ ન કર્યો હોય. અને એટલા માટે જ આ શ્રીમદ ભગવદ્ ગીતા નામનું પુસ્તક એ શાશ્વત છે. એ ક્યારે પણ આપણે એને મૂકી નહીં શકીએ. તો 6 અધ્યાય સુધી પરમાત્માએ કર્મ કરવાની આજ્ઞા કરી. કર્મ કરવાની આજ્ઞા કરી એટલું નહીં, પણ કર્મયોગ, જ્ઞાન કર્મયોગ અને કર્મ સંન્યાસ યોગ. કર્મ કરો, સમજીને કર્મ કરો, અને કર્મના ફળની આશાને પણ મૂકીને કર્મ કરો કે નેકી કર ઓર કુએં મેં ડાલ. અને એની સાથે આત્મ સંયમ યોગ 6થો અધ્યાય, કે આ બધું જ કરવા માટે તમારે મનને સંયમિત રાખવું પડશે. અને મન સંયમિત કેવી રીતે રહે એના માટેના ઉપાય પણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર બતાવ્યા. 6થા અધ્યાયની અંદર 7મો જે અધ્યાય છે એનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. પણ આપણે ગઈકાલે વાત કરેલી કે 6થા અધ્યાયનો એક છેલ્લો શ્લોક આપણે લેશું. પણ આજે છોકરાઓ હાજર નથી, તેમ છતાં એને આપણે લઈએ. યોગિનામપિ સર્વેષાં મદ્ગતેન્તાત્તરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તઃ તમો મતઃ. સગળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે, એ યોગી જ મને સૌથી શ્રેષ્ઠ અને માન્ય છે. કે ભગવાને કીધું કે સગળા યોગીઓમાં, એટલે કે દરેક પ્રકારના યોગીઓમાં, જ્ઞાન યોગ હોય, કર્મ યોગ હોય, એ બધા જ યોગીઓની અંદર જે મારી સાથે શ્રદ્ધાને રાખી અને નિરંતર અંતરાત્માથી મને નિરંતર ભજે, એ યોગી જ મને શ્રેષ્ઠ છે, એ જ મને માન્ય છે. ભગવાને અહીંયા આવી રીતે દરેક કર્મને કરતા પરમાત્માના સ્મરણ કરવાની આપણને વાત કરી છે. કે કોઈ પણ તમે કર્મ કરો એટલે આપણે સતત દરેકમાં ભગવાનને યાદ રાખવા જોઈએ. ઇસ્લામની અંદર 5 વખત નમાજ પઢવાની વાત કરી. આપણે ત્યાં મૂળભૂત ત્રિકાળ સંધ્યાને મહત્વ આપવામાં આવ્યું. જે પાંડુરંગ શાસ્ત્રીએ પણ ક્યાંક તમે સાંભળ્યું હશે. એના પછી જઈ વાંડાઈકોરા બન્યો તો ઓધવરામજી મહારાજ, બાલરામજી મહારાજ પણ સંધ્યા પાઠ શીખાયો. એની જો મહત્વ બતાવ્યો કે 3 દિવસના એવા સમય છે જેની અંદર આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે આપણે 3 જ સમયે ભગવાનને યાદ કરીએ. ભગવાને અહીંયા એમ કીધું છે કે કોઈ પણ કર્મની અંદર તમે મને યાદ કરો, નિરંતર મારું ભજન કરો. સતત દરમિયાન આપણે આ શ્લોકને આ જીવાત્માની સાથે સાંકળી શકીએ, એને જોડી શકીએ કે આ 12 દિવસ દરમિયાન મારે ને તમારે જે કાંઈ કર્મ કરવું છે એની અંદર આપણને સતત આપણા પિતાજી, ઘરના એક વડીલ મોભીનું સ્મરણ રહેવું જોઈએ. કે અમે જે કાંઈ કર્મ કરીએ છીએ એ બધો જ અત્યારે આ વડીલના નિમિત્તે છે. એના થકી જ આ બધા કર્મ થાય છે. દરેક કાર્યની અંદર જ્યારે આપણે એને યાદ રાખીશું તો એ પ્રકારનું ભગવાનનું ભજન ગણાશે. અને આપણે ત્યાં ખાલી 3 વખત ભગવાનનું નામ નહોતું લેવાતું. સવારે ઉઠીએ અને આપણે પરમાત્માનું નામ લઈએ જ. પણ બહેનોને વધારે ખ્યાલ હશે કે રસોઈ બનાવે ને તો પણ કંઈક ને કંઈક ભજન ભાવ ચાલુ હોય. ઘણાને 15મો અધ્યાય આવડતો હોય, કોઈને શિવ મહિમને આવડતું હોય, તો બહેનો બધા રસોઈ કરતા કરતા શ્રીમદ ભગવદ્ ગીતાનો એ 15મા અધ્યાયનો, 12મા અધ્યાયનો પાઠ કરે, શિવ મહિમ્નનો પણ પાઠ કરે. અને લોહાણા સમાજની બહેનોને તો આ 15મો અધ્યાય અને મહિમ્ન તો આવડતા જ હોય. તો કહેવાનો મતલબ
આપણે પરમાત્માનું નામ સ્મરણ સવારે ઉઠીને પણ કરીએ છીએ. ભગવાનને નિમિત્તે આપણે જે કાંઈ કર્મ કરીએ એમાં પણ પરમાત્માને સ્મરણ કરીએ. ઘણાની આદત હોય કે બાથરૂમમાં સ્નાન કરતા પણ કંઈક ને કંઈક શ્લોક બોલતા હોય. શાસ્ત્રની દ્રષ્ટિએ બાથરૂમની અંદર ભગવાનના નામ સિવાય કાંઈ પણ ઉચ્ચાર કરવાની મનાઈ છે. મૌન રહેવાની આજ્ઞા કરી છે. મૌન રહી અને પરમાત્માને સ્નાન કરવું. જો આપણે મૌન ન રહી શકીએ તો આપણે સતત પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. આ કદાચ શ્લોક ના આવડે તો કચ્છીમાં પહેલા એમ બોલાતું ગંગા મેં નાહ્યા, જમુના મેં નાહ્યા, અને કોઈ ડબલા ઠલાઈએ માથે, કે ભગવાનને આપણે સ્મરણ કરતા હોઈએ. પછી બેનો રસોઈ બનાવતા હોય તો પણ તમે ભગવાનનું નામ લઈને રસોઈ બનાવતા હો. અને આવી જ્યારે રસોઈ બને ત્યારે એના પોઝિટિવ વાઇબ્રેશન્સ દરેક વ્યક્તિને, ખાનારને એ લાગુ પડતા હોય. પછી એ જ ભગવાનને આપણે પ્રથમ જમાડીએ, પછી આપણે જમીએ, જમતી વખતે પણ ભગવાનને યાદ કરીએ, કંઈ શ્લોક બોલીએ. એવી રીતે આપણા શાસ્ત્રમાં પરમાત્માનું સતત સ્મરણ કરવાની આપણને આજ્ઞા કરી છે. ભાઈઓ પણ દુકાને જાય કે ધંધા ઉપર જાય, ઓફિસમાં જાય તો એ પણ ત્યાં જઈને પહેલા પરમાત્માનું પૂજન કરે, ભગવાનની દીવાબત્તી કરે અને પછી જ એ ઓફિસમાં જતા હોય છે. તો ભગવાનનું નામ લેવાનું પરમાત્માએ સતત આપણને આજ્ઞા કરી. અને ત્યાં સુધી કે આપણે જીવનની અંદર શુકન શાસ્ત્ર, અપશુકન શાસ્ત્ર કહેવામાં આવ્યું. અને એ દ્રષ્ટિએ જ્યારે પણ આપણને કોઈ વસ્તુ વાગે, અપાકે, હાલતા ચાલતા ઠેસ વાગે, હાથ ભટકાય, માથું ભટકાય, છીંક આવે, તો પણ આપણે ભગવાનનું નામ લેતા, આપણા ઈષ્ટદેવનું નામ લેતા. પણ ભણ્યા પછી કે નવા એક કોન્સેપ્ટ પછી આપણા વિચાર વર્તન એવા થઈ ગયા કે જે છીંકને શાસ્ત્રમાં અપશુકન કીધા છે, એ છીંક આવ્યા પછી આપણે ભગવાનનું નામ લેવાનું બંધ કર્યું અને બાજુવાળાને સોરી કહેવાનું ચાલુ કર્યું. થઈ ગયો ને? પછી આદત એવી થઈ ગઈ કે આજુબાજુ કોઈ ન હોય, મારું એકલું હોય તો ચેક ખાઈને સોરી છે. થઈ ને? પણ ભગવાનનું નામ લેવાથી કોઈ પણ પ્રકારના અપશુકન એ સુકનની અંદર પરિવર્તન થાય છે, એ કન્વર્ટ થાય છે. એટલે જાણે અજાણે તમારી આજુબાજુમાં હોય ન હોય અને તમે સોરી બોલો કે ન બોલો, પણ જો તમે ભગવાનનું નામ લેશો છીંક ખાઈને તો એ તમારા અપશુકન પણ સુકનની અંદર કન્વર્ટ થશે. એટલે એકલા હોય ને છીંક આવે ને તો સોરી ન બોલતા, પણ ભગવાનનું નામ લેજો. અને એટલા માટે જ મેં છોકરાઓને યાદ કર્યા અને આ શ્લોક મેં એટલા માટે જ કાલે બાકી રાખ્યો હતો કે ભગવાનનું નામ તમે કેવી રીતે લઈ શકો. કે મેં ઘણી વખત મેં કાલે દાખલો દીધો, ભાઈ મંત્ર જપ કરો તો હાથ ફરતા નથી, આંગળી દુખી આવે, બેસી નથી શકાતું. તો ભગવાનનું નામ લેવા માટે તમે આવી રીતે ધીમે ધીમે મનને, શરીરને આદત નાખશો તો ધીમે ધીમે એ તમારી આદત પડશે અને તમે ભગવાનનું નામ લઈ શકશો. તો આ 6થા અધ્યાયના અંતિમ શ્લોકનો એક સાર, 7મો અધ્યાય જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. હવેના અધ્યાય એ જનરલી બધા બહુ નાના નાના છે, 30, 25, 27 શ્લોકોના. 30મો અધ્યાય છે, 8મો અધ્યાય 30 શ્લોક જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. અને પંડિતોએ આ અધ્યાયનો એક વાક્યની અંદર અર્થ કાઢ્યો છે કે તમે જે શીખ્યા છો એનું પાલન કરો. આ કર્મ માર્ગ મને હવે એપ્લાય કરવાનો છે. આજની ભાષામાં કહીએ તો શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્ત મના પાર્થ યોગમ યુંજન્મદાશ્રય અસંશયમ સમગ્રમ મહામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ જ્ઞાનમ તે અહમ સવિજ્ઞાનમ મિદં વક્ષ્યામશેષતઃ યજ્ઞાત્વા નેય ભૂયોન્ય યજ્ઞાતામ અવશિષ્યતે. કે હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર અને અનન્ય ભાવથી મારે પરાયણ થઈ અને યોગમાં જોડાયેલું તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશય જાણીશ એને સાંભળ
કે હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણ રીતે કહું છું કે જેને જાણીને આ સંસારની અંદર બીજું કાંઈ પણ જાણવા જેવું રહેતું નથી. અને અહીંયા અત્યારે ભગવાને પોતાની કાર્યશક્તિનો આપણને અનુભૂત કરાવ્યો છે. ગરુડ આદિ પુરાણોની અંદર ગરુડજીએ ભગવાનને પ્રશ્ન કર્યો. 13મા 14મા અધ્યાય અને 15મા અધ્યાયની અંદર આ વાત આવે ગરુડ પુરાણની અંદર કે ભગવાન તમે કોઈ પણ જીવાત્મા જ્યારે તમારી પાસે પહોંચે છે ત્યારે તમે એને કર્મનું ફળ કેવી રીતે આપો છો? કારણ કે અત્યારે હું ને તમે જે કંઈ ભોગવીએ છીએ એ બધું જ કર્મ આપણા પૂર્વજન્મના કરેલા કર્મનું ફળ છે. તો ગરુડજીએ ભગવાનને પ્રશ્ન કર્યો અને પરમાત્માએ ત્યાં અલગ રીતે જવાબ આપ્યો, પણ એનો તાત્પર્ય ગૂઢાર્થ એ ભગવાનના આ વાક્યની સાથે જોડાયેલો છે. ભગવાને કીધું કે હે ગરુડજી, કોઈ પણ જીવાત્મા જ્યારે કર્મ કરતો હોય ત્યારે મન, બુદ્ધિ, સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, જળ, અંદર રહેલો આત્મા, આ બધા જ તત્વ ભેગા થઈ અને કોઈ પણ મનુષ્ય કર્મ કરે એની નોંધ રાખતા હોય છે. સાચું અને ખોટું તમે કંઈ પણ કર્મ કરો તો એ પરમાત્મા એની નોંધ આ 8 પ્રકારના તત્વો દ્વારા લેતા હોય છે. અને મનુષ્યના મૃત્યુ પછી જ્યારે જીવાત્મા ભગવાનના ધામમાં પહોંચે, ચિત્રગુપ્ત દરેક કર્મનો પૂછાણું લે, એનો લેખાજોખા કરે અને આ જીવાત્માને પૂછે કે તે આવા કર્મ કર્યા છે. જો હા ના કરવામાં આવે તો 8 માંથી કોઈ પણ એક સાક્ષી દેવતાને ત્યાં ઊભા રાખવામાં આવે. તો ભગવાને ત્યાં સાક્ષી દેવતા કીધા છે. અને પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ આ જ 8 વસ્તુઓને પોતાની પ્રકૃતિ તરીકે કીધી છે. અને આ જ પ્રકૃતિને જો તમે ધ્યાનથી શ્રીમદ ભાગવત સાંભળ્યું હોય તો એને ભગવાન કૃષ્ણની 8 પટરાણી તરીકે કહેવામાં આવી છે. જે યમુનાજી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા, એ ભગવાનની જે 8 પટરાણીઓ છે એ ભગવાનની 8 પ્રકૃતિઓ છે. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિરષ્ટદા. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. અને આ 8 પ્રકારના ભેદની એટલે કે અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે. અને એના સિવાય હે અર્જુન, જેનાથી આ આખું જગત ધારણ કરવામાં આવે છે એવી મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિને તું ઓળખ. અપરા પ્રકૃતિ આ 8 પ્રકારની બતાવવામાં આવી છે. અને હું ને તમે એવા મનુષ્યની સાથે જેટલા પણ પશુ, પંખી, જીવ જંતુ આ સૃષ્ટિની અંદર બધા દેખાડવામાં આવ્યા એ બધા જ ભગવાનની ચેતન પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવ્યા છે. અને કીધું કે આ પ્રમાણે આખી સૃષ્ટિની અંદર કરતા, ધરતા, નિયંતા એ પરમાત્મા જ છે. અને એટલા માટે જ પ્રકૃતિ એ પરમાત્માની સાથે જોડાયેલી છે. તો ભગવાને કીધું કે કોઈ પણ પ્રકૃતિનો